હે પ્રિય, જીવન એ એક અનંત યાત્રા છે જ્યાં સુખ અને દુઃખ બંને સહયાત્રીઓ છે, પણ આ યાત્રામાં જો સાચી દિશા મળી જાય ને તો દુઃખની વચ્ચે પણ હાસ્ય રહે છે, અંધારામાં પણ પ્રકાશ રહે છે. એ દિશા આપે છે શ્રી કૃષ્ણ ભગવાન. એમની વાણી, એમની વાતો અને એમના સંદેશો આપણે શીખવે છે કે માણસને જીવનમાં સાચા અર્થમાં સુખી કેવી રીતે રહેવું. શ્રી કૃષ્ણ કહે છે, સુખ બહાર નથી, સુખ તમારા અંદર છે. એ તો અંદર છે, તમારી દૃષ્ટિમાં છે, તમારી ભાવનામાં છે. તો આવો જાણીએ ભગવાન કૃષ્ણના એવા અમૃત ઉપાયો જે જીવનને હંમેશા ખુશહાલ બનાવી શકે. જ્યારે મન ચંચળ બને ને ત્યારે યાદ રાખજે કે મનને નાથવાનો શ્રેષ્ઠ માર્ગ છે સ્વયંનો મર્મ સમજવો. શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, મન એ તો ચંચળ છે, પરંતુ અભ્યાસ અને વૈરાગ્યથી તેને શાંત કરી શકાય છે. અભ્યાસ એટલે રોજ રોજ આનંદમાં જીવવાનો સંકલ્પ, અને વૈરાગ્ય એટલે જે બાબતો તમારી શાંતિ તોડી દે એમાંથી દૂર રહેવાનો ભાવ. સંતોષમાં સુખ છે. કૃષ્ણ કહે છે, જે વ્યક્તિને જે મળે તેમાં સંતોષ રહે છે એ જ સાચો સુખી છે. અમે ઘણીવાર ભવિષ્યના સપનામાં જીવન જીવતા ભૂલી જઈએ છીએ કે આજનો શ્વાસ પણ અમૂલ્ય છે. તમે કદી જોયું છે કે એક ગરીબ બાળક જે ફૂટેલા રબરની ગોળીથી રમે છે ને હસી હસીને ડોલી જાય છે? એ સંતોષ છે. જેને મળ્યું છે એમાં ખુશ રહેવું એ જ જીવવાની સાચી કળા છે. ભક્તિ અને ધ્યાન. હૃદયમાં શ્રી કૃષ્ણનું નામ વસાવજો. જેમ કે મીરાબાઈએ કહ્યું હતું, મને તો ગીતા નાય, બસ રામ નામ સુખદાતા છે. ભક્તિ એ દુઃખનો નાશ કરે છે. જ્યારે તમે દરેક સવારને શ્રી કૃષ્ણ શરણમ મમ કહીને શરૂ કરો ત્યારે મનમાં એક નવી શક્તિ ઉત્પન્ન થાય છે. ધ્યાનથી મનને શાંતિ મળે છે, અને જ્યારે મન શાંત થાય છે ત્યારે જ આત્મા સુખી રહે છે. સારા સંગનો પ્રભાવ. શ્રી કૃષ્ણએ કહે છે, સત્સંગમાં રહેજે, કેમ કે સુગંધવાળા ફૂલના કાંઠે બેઠેલું મધમાખી પણ સુગંધ પામે છે. તમે જેમના સાથે રહો છો એ તમારા ચિત્ત પર બહુ અસર કરે છે. જો તમે હંમેશા રડનારાઓના સંગમાં રહેશો તો તમારું મન પણ ભારી થશે, પણ જો તમે હંમેશા હાસ્ય વિનોદ અને સારા વિચાર ધરાવતા લોકો સાથે રહેશો તો તમારું મન ખુશીથી ધબકશે. માફી અને છોડવાનું શીખો. શ્રી કૃષ્ણનો મુખ્ય સંદેશ છે, ક્ષમા એ સૌથી મોટી શક્તિ છે. માફી એ માત્ર બીજાને જ નહીં, પોતાને પણ મુક્ત કરવાનું સાધન છે. તમે જેને માફ કરો છો એ તો કદી નહીં બદલાય, પણ તમારું મન જરૂરથી હળવું બની જાય છે. અને જીવનમાં દરેક વસ્તુમાં દ્રઢતા રાખવી એ દુઃખનું કારણ છે. શ્રી કૃષ્ણ કહે છે, જે જઈ રહ્યું છે તેને જઈ જવા દો, કેમ કે જે તમારું છે તે કદી નહીં છૂટે. સેવા કરવાથી મેળવો છે પરમ સુખ. કૃષ્ણ કહે છે, જે પોતાના ફળોની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરે છે એ ભક્ત માટે હું પોતે બની જાઉં છું. તમારા જીવનમાં કોઈ એક કર્મ એવું રાખો જેમાં તમારું હૃદય લાગે. બીજાની સેવા કરો. એક વૃદ્ધાની ઝૂંપડીમાં દવા પહોંચી જવાથી જે હાસ્ય મળે છે એ શહેરના મહેલમાં નહીં મળે. સેવા એ દુઃખી માટે એક ઔષધિ છે, અને ભગવાન કૃષ્ણ ખુદ એવી સેવામય વાતાવરણમાં રહે છે જ્યાં કોઈ રડતું હોય ત્યાં પોતે પણ હાજર થાય. માતા યશોદાની જેમ પ્રેમ વહાવો. શ્રી કૃષ્ણનું બાળકપણું એ પ્રેમનો દરિયો હતો. એમણે દુનિયાને શીખવાડ્યું કે માતા જેવી પ્રેમમય ભાવનાથી જીવન આનંદિત બની જાય છે. તમે પણ તમારા પરિવારમાં પ્રેમનું વાતાવરણ સજાવો. સવારમાં માતા પિતાની પેઠે નમન કરો. બાળકો સાથે હસીને બેસો. જીવનમાં પ્રેમ વહાવો તો સુખ તમારા દ્વાર પર ઊભું રહેશે. ધર્મ અને નીતિનો માર્ગ. કૃષ્ણ કહે છે, ધર્મ એ તારો સહારો છે, ધર્મથી વિમુખ ન થજે. જ્યારે તમે સાચા માર્ગે ચાલો છો ત્યારે તમારું મન હંમેશા ખુશી અનુભવશે. મનુષ્યની અંદર જ્યારે નૈતિકતા હોય છે ને ત્યારે એને કોઈ છીનવી શકતું નથી. ધર્મ એ તમારું બળ છે, એ તમારો આધાર છે. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી આશા છે. કૃષ્ણ કહે છે, મારે શરણે આવ્યા પછી કોઈનો નાશ નહીં થાય. તમે ભલે જેટલા અંધકારમાં હો, આશા રાખજો કે ઉગતો સૂર્ય હવે થશે જ. મોતનો ડર, પાપનું ભય, નિષ્ફળતાનું દુઃખ બધું એમના ચરણમાં અર્પણ કરો. અહંકારનો ત્યાગ. કૃષ્ણ ભગવાન કહે છે, જે પોતાને બધાથી ઉપર માને છે એ તો પોતાને ગુમાવે છે. જીવનમાં આનંદ મેળવવો છે તો અહંકારને દૂર કરવો જરૂરી છે. જેમ નદીઓ સમુદ્રમાં જ જઈને શાંત થાય છે તેમ મનુષ્ય ભળવામાં શાંતિ પામે છે, અલગતામાં નહીં. આજમાં જીવો, અતીતમાં નહીં. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, ના તું ભૂતકાળ છે, ના તું ભવિષ્ય છે, તું તો વર્તમાન છે. જો તમે અતીતના પીડાને લઈને જીવશો તો આજે જે સુંદર ક્ષણ છે એ ગુમાઈ જશે. આજનો શ્વાસ એ સૌથી મોટું વર્તમાન છે, એમાં જીવવું એ જ સુખ છે.
નાની ખુશીઓમાં આનંદ શોધો. કૃષ્ણે મીઠાઈથી નહીં પણ માખણથી ખુશી માણી. એમણે મહેલમાં નહીં ગોકુળની ધૂળમાં લહાવો લીધો. એ સંકેત આપે છે કે સુખને મોટા કારણોની જરૂર નથી, નાની વાતોમાં પણ આનંદ છે. એક કપ ચામાં, એક મિત્રના હાસ્યમાં, એક બાળકની તોતલી ભાષામાં, એક ઢોળાયેલી સાંજમાં બસ તટસ્થ નજર હોવી જોઈએ. જેમ છતાં પણ હસતા રહો. કૃષ્ણ ભગવાનનું આખું જીવન એક સંદેશ આપે છે, પરિસ્થિતિ ભલે જે હોય પણ હસતા રહો. મથુરાની કેદમાંથી આવ્યા છતાં નૃત્ય કર્યા, કૌરવોની ગાળો છતાં શાંતિથી વાત કરી. એમના જીવનમાંથી શીખો કે હંમેશા ખુશ રહેવા માટે બહારની શાંતિ જરૂરી નથી, અંદરની શક્તિ હોવી જોઈએ. હે ભક્ત, શ્રી કૃષ્ણ તને કહે છે, હું તારા સાથે છું. તું હંમેશા હસે એ જ મારો આશીર્વાદ છે. તારા દિલમાં ભલે અનેક વાદળો ઊભા થાય પણ શ્રી કૃષ્ણના નામથી તું એમને હરાવી શકે છે. તારા દિલમાં પ્રસન્નતા એ તારા ઈશ્વરની સંજીવની છે. જ્યારે તું હસે છે ત્યારે તું પ્રાર્થના કરે છે, જ્યારે તું ખુશ રહે છે ત્યારે તું ભક્તિ કરે છે. તો આજે બસ શ્વાસ લો અને કહો, હે કૃષ્ણ, તું મારી સાથે છે, હવે મને કંઈ નથી જોઈએ. સદૈવ હસતા રહો, જીવતા રહો અને કૃષ્ણમાં લીન થા. એમનો પ્રેમ તમારા હૃદયમાં હંમેશા વહેતો રહે. ભક્ત, તું ખુશી બહાર શોધે છે એમાં તારી ભૂલ છે. ખુશી અંદર છે, આત્મા ત્યાં છે, અને આત્મા જ્યાં છે હું ત્યાં છું. મારી સાથે રહેતો જીવ કદી ખાલી નહીં રહે, અને જે મને ભૂલી જાય છે એના આશીર્વાદ પણ ચૂપ થઈ જાય છે. મનુષ્ય એ જ વસ્તુ પાછળ દોડે છે જે ક્યારેય તેનો ભાગ નથી. નામ, પૈસા, પદવી, માન બધું બહારનું છે, અને જે બહાર છે એ તૂટે છે. તારું મન જો બહાર બાંધશે તો તું કદી શાંતિ નહીં મેળવે. ખુશ રહેવાનો પ્રથમ ઉપાય એ છે કે તારું મન મારા પર બાંધ, નહીં તો દુઃખ તને પકડે છે. મારી સાથે જોડાયેલો મનુષ્ય કદી નિરાશ ન થાય. એ ખુશ રહે છે, એ હરખે છે, કેમ કે એને ખબર હોય છે જે થાય છે એમાં ભગવાનનો હિત છે. પાર્થ, જ્યારે તું બધું ગુમાવી બેસે ને ત્યારે પણ આંખો ભીની નહીં કરે. મન હારતું નથી ત્યારે તું સાચો સંતોષ પ્રાપ્ત કરે છે, અને સંતોષ છે સાચી ખુશીનો દરવાજો. સંતુષ્ટ માણસ કદી કમજોર નથી હોતો. એના હાથ ખાલી હોઈ શકે પણ એનો હૃદય ભરેલો હોય છે. જેણે હું છું નહીં પણ તું છે શીખી લીધું એ જ ખરા અર્થમાં ખુશી પામે છે. તને કહું છું, પાર્થ હંમેશા ખુશ રહેવા માંગે છે તો તુલના ત્યજ. અમુક પાસે વધારે છે એ જોઈને દુઃખી થવું નહીં. એના પાસે તેનું છે, તારા પાસે તારું છે. જ્યાં તું તુલના કરે છે ત્યાંથી તારો દુઃખ શરૂ થાય છે. જો તું રહે તો તું હંમેશા ખુશ રહેશે. મારી એક વાત યાદ રાખજે, ખુશ રહેવા માટે તને બધું મેળવવું નથી પડતું, પણ બધામાં તું સારું જોવી શીખી જઈશ ને તો હર પળ તારા માટે તહેવાર બની જશે. પાર્થ, દુઃખ તો થવાનું જ છે, કોઈ ન કોઈ રૂપમાં આવશે, પણ ખુશ રહેવા માટે તું એને કઈ રીતે સ્વીકાર કરે છે એ મહત્વનું છે. હવે તું કહેશે, ભગવાન, દુઃખ આવે ત્યારે કેવી રીતે ખુશ રહી શકાય? તેનો પણ જવાબ મારે પાસ છે. જ્યારે તું દુઃખમાં પણ કહે છે, મારા ભગવાન, તારી ઈચ્છા, ત્યારે એ દુઃખ પણ પ્રસાદ બની જાય છે. ત્યાંથી હંમેશા ખુશ રહેવાનો સાચો માર્ગ શરૂ થાય છે. તારું મન ભટકે છે પણ ધ્યાન રાખજે, ભટકતું મન કદી પણ શાંતિ નહીં આપે. શાંતિ છે મારા સ્મરણમાં, અને યાદ રાખજે, શાંતિ વગર ખુશી નહીં મળે. હવે થોડું સાચું હસવું શીખ. હસવું એ ધારદાર હથિયાર છે દુઃખ સામે. એ હસવું જે બીજાના હૈયા સુધી જઈને એમને પણ હસાવે. કેમ કે જ્યારે તું બીજાને ખુશ કરે છે ત્યારે તારા માટે આકાશ પણ પ્રસન્ન થાય છે. મારી વાત સારી રીતે સાંભળજે. માફ કરવું એ છે મારો માર્ગ, અને જે માફ કરે છે એ હંમેશા ખુશ રહે છે. જે ગુસ્સામાં જીવે છે એ પોતાની જ અંદરની શાંતિ ગુમાવે છે. માફી એ કોઈ બીજાને નહીં, પોતાને આપવાનો માર્ગ છે. તારે જો ખુશ રહેવું હોય તો યાદ રાખ, કોઈની અપેક્ષા ન રાખજે. જ્યાં અપેક્ષા છે ત્યાં નિરાશા છે, અને જ્યાં નિરાશા છે ત્યાં ખુશી ક્યાંથી રહેશે? તું તારું કર્મ કરે ને એની ફળની અપેક્ષા ન રાખ. એ જ હું ગીતામાં કહેલું છે, કર્મ કર, ફળની ચિંતા નહીં. એમ કરજે તો તું એ પવિત્ર માર્ગ પર ચાલે છે જ્યાંથી મન પ્રસન્ન રહે છે. મારા ભક્તને કદી ફરિયાદ નહીં હોય, કેમ કે એને શ્રદ્ધા છે. મારું સારું ભવિષ્ય ભગવાનના હાથમાં છે, અને એવું માનવી હંમેશા ખુશ રહે છે. તું દુઃખ અને સુખને સમાન જાણ. એક ગિફ્ટ છે અને બીજું પરીક્ષા, અને બંને મારા તરફથી છે. તું કદી એ બાબતો પર રડી નહીં જેને તું બદલી નથી શકતો. તેમાં મારી ઈચ્છા છે, અને જેને હું ઈચ્છું તું નહીં બદલી શકે. એવું માનજે તો હર સ્થિતિ તારી માટે શાંતિ લાવશે. તો હવે હું તને સાચા ઉપાયો કહું છું હંમેશા ખુશ રહેવા માટે. 1. દરેક પળ માટે ભગવાનનો આભાર માનજે. આભારી માણસ હંમેશા ખુશ રહે છે. જ્યારે કોઈને નથી ત્યારે પણ એ કહે છે, મારા કૃષ્ણ છે ને,
2. મૂંઝવણમાં પણ હસતા રહે. મૂંઝવણો તો આવશે જ, પણ તું જો એનો મુકાબલો હાસ્યથી કરે તો એ તૂટશે. 3. પોતાની ભૂલોને સ્વીકાર. તારા કદમ ક્યારેક ખોટા પડશે, પણ એનો અર્થ એ નથી કે તું નિકૃષ્ટ છે. તારે ભૂલોમાંથી શીખીને આગળ વધવું છે. 4. બીજાના આનંદમાં ભાગીદાર બનજે. ક્યારેક બીજાની ખુશી જોઈને પણ તારા હૃદયમાં શાંતિ આવશે. 5. દરરોજ મારા ધ્યાનમાં બેસ. મારું સ્મરણ તારા મનને ફૂલો જેવું કરી દેશે. તારું હર શ્વાસ જો હરીથી ભરી દે છે તો દુઃખ તને પકડવા આવશે પણ પ્રવેશ નહીં મેળવી શકે. પાર્થ, યાદ રાખજે, હસમુખ રહેવું એ કોઈ તકદીર નથી, એ છે નક્કી કરેલી સમજદારી. તું જ્યારે ખુદ ખુશ રહેશે ને ત્યારે જ તું બીજાને ખુશી આપી શકીશ. અને એ ખુશી તો એવા વૃક્ષ જેવી છે જેને તું બીજને આપે છે પણ એ તને જ છાંયો આપે છે. તું રોજ આરંભ કર, કૃષ્ણ હું તારું છું, અને અંત કર, કૃષ્ણ જે થાય એ સારું થાય. તારી ખુશી તારી વાતોમાં નહીં, તારા વિચારોમાં છે. વિચાર જો મારા પર કેન્દ્રિત રહેશે તો જીવતર રંગીન રહેશે. હવે તું મને પૂછે છે, ભગવાન, ક્યારેક તો બધું હોય છતાં આનંદ નથી રહેતો, કેમ? પાર્થ, એટલા માટે કે તું તારી અંદર નહીં જોઈ રહ્યો. તારા આંતરત્વને તું સાંભળતો નથી. તારે રોજ તારી આત્મા સાથે વાત કરવી પડશે. એમ પૂછ, શું હું સાચું જીવી રહ્યો છું? જો જવાબ હા હોય તો તું ખુશ રહી શકે છે. જ્યાં શાંતિ છે ત્યાં આનંદ છે, અને શાંતિ છે મારા નામમાં. હવે સમજજે, હંમેશા ખુશ રહેવા માટે તું જ્ઞાની થવાની જરૂર નથી. ભાવુક થા, ભગવાન પ્રત્યે પ્રેમ રાખજે અને બધામાં ભગવાન જોઈને પ્રેમ કરજે. ત્યાંથી જીવન દિન પ્રતિદિન મીઠું બનશે. કોઈના માટે તું દીવો બનીશ ને તો તારો અંદરો પણ પ્રકાશિત થશે. સાંભળ પાર્થ, મારું નામ, મારી યાદ, મારી ગીતા એ તારી આનંદ યાત્રાના પગલાં છે. જેમ ઉગતો સૂરજ પ્રકાશ લાવે છે તેમ મારા સ્મરણથી જીવનમાં પ્રસન્નતા ઉગે છે. તો હવે એક જ સંદેશ લઈ જઈજે, સ્વીકાર, વિશ્વાસ અને સ્મરણ. આ ત્રણે તારી ખુશીનો સાચો માર્ગ છે. ભગવાન તારો હાથ પકડી રહ્યો છે, તારે બસ હસતા હસતા જીવવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે મનુષ્ય, તું તારા અંતરમાં જો, તું બધું ત્યાં પામી જશે. એ કહે છે કે સુખ કોઈ બહાર નથી, એ તો તારા હૃદયમાં વસેલું છે. બસ એને ઓળખવાની દૃષ્ટિ હોવી જોઈએ. કૃષ્ણ ભગવાન કોઈ સાધારણ વક્તા નથી, એ તો એક એવા ગુરુ છે જેમણે જીવન જીવવાનો સાચો માર્ગ બતાવ્યો છે. કૃષ્ણના શાસ્ત્રો કે શ્લોકો એ માત્ર વાંચવા માટે નથી, એ તો જીવવા માટે છે. તો ચાલો આપણે એમના ચરણોમાં બેસી જાણીએ કે ભગવાન કૃષ્ણ કેવી રીતે સમજાવે છે કે માણસ હંમેશા ખુશ કેમ રહી શકે છે. માનસિક શાંતિ અને સ્વીકૃતિ, ખુશીની પહેલી કડી. શ્રી કૃષ્ણ કહે છે, ये ચિંતા તો મનની રચના છે, તું જો સ્વીકારે તો દુઃખ પણ શાંતિ આપે. એટલે કે જીવનમાં જે થાય છે તેને સ્વીકારવાનો અભ્યાસ કરો. સ્વીકાર એટલે હરાવી જવાની સંમતિ નહીં, પણ જીવનમાં જે મળ્યું છે એમાં શાંતિ શોધવાનો એક પ્રયાસ. અહીં શ્રી કૃષ્ણના જીવન પર જો નજર કરીએ તો એમણે પણ પોતાના જીવનમાં ઘણીવાર દુઃખ, અભાવ, ત્યાગ અને અવ્યવસ્થાનો સામનો કર્યો. પણ એમાંથી એક પણ ક્ષણે એમના ચહેરા પર દુઃખની રેખા દેખાઈ નહીં. કારણ કે કૃષ્ણ જાણતા કે દુનિયા એવી જ છે, અહીં બધું બદલાય છે. જો તું એની સાથે તૂટી જાય તો સુખ તારા માટે દૂરનું સપનું બની જાય. પ્રેમ, સેવા અને નિસ્વાર્થતા સાચી ખુશીનો રસ્તો. કૃષ્ણ ભગવાન કહે છે, સેવામાં જે આનંદ છે એ આનંદ તું દુનિયાના કોઈ સાધનમાં શોધી નહીં શકે. એ એટલે કે જ્યારે તું બીજાના માટે જીવવા લાગશે, તારા દિલમાં નિસ્વાર્થ પ્રેમ આવશે, ત્યારે તને જે સુખ મળશે એ અપરંપાર છે. ગોકુળમાં નાના કૃષ્ણને જુઓ, એ મિત્રોને રેડી લઈ આપે છે. માં યશોદાના હાથ પકડીને એને હસાવે છે. ગોપી ભક્તો માટે બાંસળી વગાડે છે. એ બધું નિસ્વાર્થ છે. એમાં પોતાનું કંઈ નથી, પણ એમાં જે પ્રેમ છે એ જ એને સદૈવ ખુશ રાખે છે. જ્યારે તું પોતાની ખુશીને બીજાની ખુશી સાથે જોડે છે ત્યારે તારા દુઃખો પોતે જ ઓગળી જાય છે. અહંકારથી મુક્ત થવું, આનંદ તરફ પહેલો પગથિયો. શ્રી કૃષ્ણ કહે છે, જેના અંતરમાં અહંકાર છે એ કોઈ દિવસ ખરેખર ખુશ રહી નથી શકતો. અહંકાર એટલે હુંનું બળતણ. જ્યાં હું જ બધું છું એ વિચાર હોય છે, ત્યાં શાંતિ અને સુખ કેમ આવી શકે? અહંકાર તારા સંબંધોને ખાઈ જાય છે, તારી શાંતિને ચૂસે છે અને તને દુનિયાની નજરમાં નફરતનો પાત્ર બનાવી દે છે. કૃષ્ણ કહે છે કે મનને નમ્ર બનાવો, વિવેકી બનાવો. જેમ જમીન ઉભરાઈ જાય એટલે પાણી વહી નથી શકતું, એ જ રીતે મન ઊંચું થઈ જાય એટલે કૃપા વહી નથી શકતી. માફ કરવું શીખો, સુખનો સૂત્ર. કૃષ્ણ કહે છે, માફ કરવું એ પોતે માટે કરેલો ઉત્તમ દાન છે. જે વ્યક્તિ ગુસ્સામાં જીવે છે કે જેને કોઈની વિરુદ્ધ વેર રાખવો છે તે કદી પણ ખુશ રહી જ નહીં શકે. કૃષ્ણ પોતાની લીલાઓમાં અને ઉપદેશમાં વારંવાર માફ કરવાની વાત કરે છે.
શું તું જાણે છે કે શિશુપાલે શ્રી કૃષ્ણને 100મી વધુ વખત અપમાન કર્યું હતું, છતાં કૃષ્ણે એને સહન કર્યું? કેમ? કારણ કે એને ખબર હતી કે ગુસ્સો રાખવો એ પોતાને જ જાળમાં ઝંખવો છે. માફ કરવાથી તારા હૃદયની આખી જગ્યા ફરી પ્રેમથી ભરાઈ જાય છે, અને જ્યાં પ્રેમ હોય ત્યાં દુઃખ રહી શકે નહીં. વિશ્વાસ. ભગવાન પર પૂર્ણ ભરોસો રાખો. શ્રી કૃષ્ણ કહે છે, તારે માત્ર કર્મ કરવાનો છે, પરિણામ તો હું આપશે. એટલે કે જ્યારે તું કર્મમાં ધ્યેય રાખે છે પણ પરિણામમાં બંધાઈ નહીં જાય, ત્યારે જ તું સાચું સુખ અનુભવી શકે છે. આ જ સૂત્ર છે જીવનમાં ખુશ રહેવાનું. તું તારા કામ કર, તારા ધર્મ પાળ, તારી નિષ્ઠાને, બાકી બધું હું સંભાળું છું. એ કેળવણી ગીતા ભરેલી છે. વિશ્વાસ રાખજે, તારા જીવનમાં જે બન્યું છે એ પણ મારી ઈચ્છાથી થયું છે, અને જે થવાનું છે એ પણ હું જ સંભાળતો રહું. આ રીતે શ્રદ્ધા ધરાવતો વ્યક્તિ કદી પણ ડગમગતો નથી અને હંમેશા ખુશ રહે છે. આજમાં જીવો. આજનું સુખ ટુમોરોથી બહુ સારું છે. કૃષ્ણ કહે છે, ભૂતકાળ શોક આપે છે, ભવિષ્ય ભય આપે છે, પણ આજ શાંતિ આપે છે. અને તું જો તારા મનને આજે રાખે છે તો તું ખૂબ સુખી રહી શકે છે. અન્યથા તું ન તો ભૂતકાળ બદલવા જઈ શકે છે, ન તો ભવિષ્ય જોઈ શકે છે. આજે જે મળ્યું છે એનો આનંદ લઈ લે છે. આજે તું હસે છે, જીવે છે, શ્વાસ લઈ રહ્યો છે, એ ઇટસેલ્ફ એક આશીર્વાદ છે. જ્યાં તું ભવિષ્યના ફેલાયેલા વાદળોમાં મૂંઝાઈ જાય છે, ત્યાં તારું મન તાજું રહી જ નથી શકતું. આજે જીવવાનું પણ એક આરાધન છે, કૃષ્ણનું સ્મરણ છે. ભક્તિ અને સ્મરણ, આનંદના ઝરણા. કૃષ્ણ કહે છે, મારો જાપ તું એક શ્વાસમાં પણ કરી શકે છે. એટલે ભક્તિ માટે કોઈ શરત નથી, કોઈ જગ્યા નથી, કોઈ સમય મર્યાદા નથી. તું જ્યારે પણ, જ્યાં પણ મને યાદ કરે છે, એક ક્ષણે હું તારા મનમાં આવી જાઉં છું અને તારા મનને શાંત કરી દઉં છું. ભક્તિ એ આનંદનો અખૂટ ઝરડો છે. બાંસળી જેવી છે કૃષ્ણની સ્મૃતિ, જે વગાડીએ તો સૂર લહેરાય અને મન મહેકી જાય. રોજ થોડો સમય ભગવાનને સમર્પિત કરવો, રોજ મનમાં કૃષ્ણ કૃષ્ણ કહેવું, એ જ રસ્તો છે સ્થાયી સુખનો. સંતોષ સુખ માટે બહુ જરૂર છે, ઓછું જોઈએ એ ભાવ. શ્રી કૃષ્ણ કહે છે, જેના માટે બધું છે પણ તૃપ્તિ નથી, એ ગરીબ છે, અને જેના પાસે ઓછું છે પણ તૃપ્તિ છે, એ સૌથી ધનવાન છે. જીવનમાં તૃપ્તિ એ સાચું સુખ આપે છે. આજે તને જ્યાં સુધી વધુ મળે ત્યાં સુધી તું ખુશ નહીં રહે. તું આજે જેટલું પણ મેળવે છે એનો સ્વીકાર કર અને એમાં સંતોષ માણ. આમ કરવાથી તને દુઃખ અસ્પર્શી બની જશે. અંતિમ વાણી. કૃષ્ણનો પરમ સંદેશ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે મનુષ્ય, તું મને પ્રેમ કર, મને સ્મરણ કર, મને શરણ આવી જા, તું સુખથી ભરાઈ જઈશ. ખુશ રહેવાનો કોઈ એક ફોર્મ્યુલા નથી, એ તો જીવન જીવવાની રીત છે. તું કૃષ્ણને તારા જીવનમાં આમંત્રિત કરજે. તારા દરરોજના કાર્યમાં એમનું સ્મરણ કરજે. દુઃખ આવે ત્યારે એમના ચરણોમાં મૂકી દે. ખુશી મળે ત્યારે એમનો આભાર માન. એ કહે છે, હું તારા અંતરાત્માનો મિત્ર છું. તું જ્યાં ખુશી શોધે છે, હું ત્યાં છું. તું મને જો શોધી શકે તો તને ક્યારેય દુઃખ થશે નહીં. જય શ્રી કૃષ્ણ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.